હેલો એવરીવન. આજે આપણે સ્ટાન્ડર્ડ 12થમાં યુનિટ 5 એમાં રીડ 2 જે પોએમ છે નો મેન આર ફોરેન, આ પોએમનું ડિસ્કશન કરીશું અને પોએમમાં આવતા તમામ ક્વેશ્ચન આન્સરને પણ સમજીશું. આ પોએમનું ટાઇટલ છે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ પણ મનુષ્ય વિદેશી કે પારકું નથી. આ પોએમમાં એક સરસ સંદેશ પણ છે, વસુદેવ કુટુંબકમ, એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે, એક પરિવાર છે. અને એટલા જ માટે કદાચ પોએટે આવું ટાઇટલ આપેલું છે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ પણ મનુષ્ય વિદેશી કે પારકું નથી. લેટ સ્ટાર્ટ પોએમ નો મેન આર ફોરેન. ફર્સ્ટ સ્ટાન્જા. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ. પોએટ કહે છે કે યાદ રાખો કોઈ પણ મનુષ્ય અજાણ્યો નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન, અને તે જ રીતે કોઈ પણ દેશ વિદેશી નથી. beneath all uniforms, beneath એટલે નીચે અને યુનિફોર્મ એટલે ગણવેશ. દરેકે દરેક દેશનું આર્મી અલગ અલગ હોય છે અને આ બધાના યુનિફોર્મ અલગ અલગ હોય છે. તો અહીંયા યુનિફોર્મ જે યુઝ થયું છે એ અલગ અલગ દેશના આર્મીના યુનિફોર્મ માટે થયેલું છે. beneath all uniforms, દરેકે દરેક ગણવેશની નીચે a single body breathes like ours, આપણા જેવું જ એક શરીર શ્વાસ લેતું હોય છે. અહીંયા અ સિંગલ બોડી એટલે એક શરીર એવું નથી સમજવાનું. અહીંયા અ સિંગલ બોડી એટલે સિમિલર બોડી એવું સમજવું. beneath all uniforms, દરેકે દરેક ગણવેશની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ લાઇક અવર્સ, આપણા જેવું જ એક શરીર શ્વાસ લેતું હોય છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ, ફોરેનની અંદર પણ લોકો જે જમીન ઉપર ચાલતા હોય છે એ જમીન પણ આપણા દેશની જમીન જેવી જ હોય છે, એ અલગ હોતું નથી. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, અને આ જમીનની અંદર આપણે બધાએ એક દિવસ સમાઈ જવાનું છે. જેટલા પણ વ્યક્તિઓનો જન્મ થયેલો છે એ બધાનું મૃત્યુ થશે અને મૃત્યુ પછી આ દરેકે આ જમીનમાં જ સમાવાનું છે. દે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, ફોરેનના લોકો પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છે. ફોરેનમાં પણ આપણા જેવો જ સૂર્ય છે, આપણા જેવી જ હવા છે અને આપણા દેશ જેવું જ પાણી છે. એ લોકો પણ આનાથી પરિચિત છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, હાર્વેસ્ટ એટલે પાક, શાંતિપૂર્વક જે પણ પાક થાય એનાથી એ લોકો પોતાનું પોષણ મેળવે છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, શિયાળાના સમયે ઘણા બધા એવા ફોરેન કન્ટ્રીઝ છે કે જે સમય દરમિયાન ત્યાં પાક થતો નથી, કોઈ પણ પ્રકારની ફસલ થતી નથી. તો એ સમય એમના માટે યુદ્ધ જેવો હોય છે. એ સમયે એમને પૂરતા પ્રમાણમાં પૂરતો પાક મળતો નથી, પણ જ્યારે પણ પાક મળે છે ત્યારે તે શાંતિપૂર્વક એ ફસલ મેળવે છે અને પોતાનું પોષણ મેળવે છે. ફરી એકવાર આ બધા જ આખો સ્ટેન્જા સમજી લઈશું. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, યાદ રાખો કે કોઈ પણ મનુષ્ય અજાણ્યો નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન, અને એ જ રીતે કોઈ પણ દેશ વિદેશી નથી. beneath all uniforms, દરેકે દરેક ગણવેશની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ લાઇક અવર્સ, આપણા જેવું જ એક શરીર શ્વાસ લેતું હોય છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ, જે પણ ફોરેનર્સ છે, બહારના દેશના કે બીજા દેશના લોકો છે, એ લોકો જે જમીન ઉપર ચાલે છે એ જમીન પણ આપણા દેશની જમીન જેવી જ છે, એ જરા પણ અલગ નથી. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, અને આ જમીનની અંદર જ આપણે બધાએ એક દિવસે સમાઈ જવાનું છે. દે ટુ અવેર ઓફ ધ સન એન્ડ એર એન્ડ વોટર, ફોરેનના લોકો પણ આપણી જેમ જ સૂર્યથી, હવાથી અને પાણીથી પરિચિત છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, ફોરેનમાં પણ લોકો શાંતિપૂર્વક પોતાનો પાક તૈયાર કરે છે અને એનાથી પોતાનું પોષણ મેળવે છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, અહીંયા શિયાળાના સમય દરમિયાન ઘણા બધા એવા ફોરેન કન્ટ્રીઝ છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં દરેક પ્રકારનો પાક લઈ શકાતો નથી. એટલા માટે અહીંયા વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ લખેલું છે, કારણ કે યુદ્ધનો સમય પણ એવો જ હોય છે કે ત્યારે પૂરતા પ્રમાણમાં દરેક પ્રકારની વસ્તુ પ્રાપ્ત થતી નથી. અને અહીંયા ફોરેન કન્ટ્રીમાં શિયાળાના સમયે
ખેતીમાં પણ એવું જ છે, ત્યાં દરેક પ્રકારની ખેતી વિન્ટર સિઝનમાં થતી નથી. માટે તેઓ કહે છે કે જ્યારે પણ સમય સારો હોય ત્યારે શાંતિપૂર્વક તે ખેતી કરે છે અને પોતાનો આહાર કે પોતાનો પાક મેળવી લે છે. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન. વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? પોએટ આપણને શું યાદ રાખવા કહે છે? આન્સર: ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર ધેટ વી આર ઓલ બ્રધર્સ, નોટ ડિફરન્ટ. પોએટ આપણને એવું યાદ રાખવાનું કહે છે કે આપણે બધા એક સરખા છીએ, આપણે બધા એકબીજાથી અલગ નથી. આ બાબત પોએટ આપણને યાદ રાખવાનું કહે છે. સેકન્ડ ક્વેશ્ચન. વોટ ડુ વી લીવ ઓન? વોટ આર વી ઓલ અવેર ઓફ? આપણે ક્યાં રહીએ છીએ, આપણે ક્યાં જીવીએ છીએ અને આપણે કઈ કઈ બાબતોથી જાણકાર છીએ, આપણે કઈ કઈ બાબતોથી પરિચિત છીએ? આન્સર: વી ઓલ લીવ ઓન ધ સેમ અર્થ. આપણે બધા એક પૃથ્વી ઉપર રહીએ છીએ. એન્ડ વી આર ઓલ અવેર ઓફ સન, એર એન્ડ વોટર. અને આપણે બધા જ સૂર્ય, હવા અને પાણીથી પરિચિત છીએ. થર્ડ ક્વેશ્ચન. વોટ ડુ પીપલ ડિઝાયર આફ્ટર લોંગ વોર? યુદ્ધ પછી લોકો શું ઈચ્છે છે? આફ્ટર લોંગ વોર પીપલ ડિઝાયર પીસ એન્ડ ફૂડ. યુદ્ધ પછી લોકો શાંતિ અને આહાર એટલે કે ભોજનને ઈચ્છે છે. સેકન્ડ સ્ટાન્જા. ધેર હેન્ડ્સ આર અવર્સ. ફોરેનર્સ જે હોય છે, વિદેશી જે હોય છે, એમના હાથ પણ આપણા જેવા જ હોય છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. અને એમની હસ્તરેખા ઉપર આપણે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ, અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. ફોરેનમાં પણ જે લોકો મહેનત કરતા હોય છે, પરિશ્રમ કરતા હોય છે, એમની મહેનત કે એમનો પરિશ્રમ આપણાથી અલગ હોતો નથી. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ. આપણે એ વાત પણ યાદ રાખવાની છે કે એમને પણ આપણા જેવી જ આંખો હોય છે. ધેટ વેક ઓર સ્લીપ. તે પણ જાગે છે, તે પણ સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. ફોરેનર્સ પણ ખૂબ જ શક્તિશાળી હોય છે, પણ એમની શક્તિને પણ આપણે પ્રેમપૂર્વક જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જગ્યાએ જીવન એક સરખું હોય છે, એક સમાન હોય છે. ધેટ ઓલ કેન રિકગ્નાઇઝ. અને આ બાબત દરેકે દરેક વ્યક્તિ ઓળખી શકે છે. એન્ડ અન્ડરસ્ટેન્ડ. અને દરેકે દરેક વ્યક્તિ આ બાબતને સમજી શકે છે. સેકન્ડ સ્ટાન્જા ફરી એકવાર સમજીશું. ધેર હેન્ડ્સ આર અવર્સ. ફોરેનર્સના હાથ પણ આપણા હાથ જેવા જ હોય છે. એન્ડ ઇન ધર લાઇન્સ વી રીડ. અને એમના હસ્તરેખાને જો આપણે વાંચીએ કે એમના હાથને જોઈએ તો આપણને એ વાતની પણ સમજણ પડશે, અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. એમની મહેનત કે એમનો પરિશ્રમ પણ આપણાથી અલગ હોતો નથી. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ. આપણે એ પણ યાદ રાખવાનું છે કે એમની આંખો આપણા જેવી જ હોય છે. ધેટ વેક ઓર સ્લીપ. તે પણ જાગે છે, તે પણ સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. ફોરેનર્સ શક્તિશાળી હોય છે, તો શું થઈ ગયું? એમની શક્તિને પણ આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જગ્યાએ જીવન સામાન્ય હોય છે, એક સરખું હોય છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ. અને આ બાબત દરેકે દરેક વ્યક્તિ ઓળખી શકે છે. એન્ડ અન્ડરસ્ટેન્ડ. અને આ વાતને સમજી પણ શકાય એમ છે. લેટ્સ સી ક્વેશ્ચન 4. વોટ ડુ વી ઓલ ડુ? આપણે બધા શું કરીએ છીએ? વી ઓલ ડુ સેમ હાર્ડ વર્ક વિથ અવર હેન્ડ્સ. આપણે બધા જ આપણા હાથથી એક સરખો પરિશ્રમ કરીએ છીએ. હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ? કોઈ પણ શક્તિને કે કોઈ પણ શક્તિશાળી દેશને આપણે કેવી રીતે જીતી શકીએ? વી કેન વિન સ્ટ્રેન્થ બાય લવ. આપણે કોઈ પણ શક્તિને પ્રેમપૂર્વક જીતી શકીએ છીએ. નેક્સ્ટ સ્ટાન્જા. લેટ અસ રિમેમ્બર. ચાલો યાદ રાખીએ. વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. જ્યારે પણ આપણને આપણા જ ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે અને જો આપણે આવું કંઈ પણ કરીશું એટલે કે આપણે વિદેશી કે પછી બીજા દેશના લોકોને ધિક્કારશું તો શું થશે? ઇટ ઇઝ અવર સેલ્વ્સ ધેટ વી શેલ ડિસ્પોઝીસ. તો આપણે આપણી જાતે જ આપણો અધિકાર છીનવી લઈશું.
બિટ્રે આપણે આપણી જાતને જ દગો દઈશું. એન્ડ કન્ડેમ અને આમ કરવામાં આપણી જાત જ નિંદાને પાત્ર બનશે. રિમેમ્બર યાદ રાખો, વી હુ ટેક આર્મ અગેન્સ્ટ ઇચ અધર આપણે જે એકબીજાની સામે હથિયારો લઈશું, હથિયારો ઉગામશું, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ આમ કરવામાં આપણે આ પૃથ્વીને જ પ્રદૂષિત કરવાના છીએ. યુદ્ધ થશે એટલે બોમ્બાર્ડિંગ થશે અને આમ થવામાં ઘણા બધા જાનમાલનું નુકસાન થશે અને છેવટે તો આપણે આ પૃથ્વીને જ પ્રદૂષિત કરીશું. આ જ સ્ટાન્જાને ફરી એકવાર સમજી લઈએ. લેટ અસ રિમેમ્બર, ચાલો યાદ રાખીએ. વેનએવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ જ્યારે પણ આપણને આપણા જ ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે, ઇટ ઇઝ અવર સેલ્વ્સ ધેટ વી શેલ ડિસ્પોઝીસ જો આમ કરીશું તો આપણે આપણી જાતે જ આપણો અધિકાર છીનવી લઈશું. બિટ્રે આપણે આપણી જાતને જ દગો દઈશું. એન્ડ કન્ડેમ અને આપણી જાત જ નિંદાને પાત્ર બનશે. રિમેમ્બર હુ વી ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર જ્યારે પણ આપણે એકબીજાની સામે હથિયાર ઉગામશું, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ અને આમ કરવામાં આપણે જ આ પૃથ્વીને ડિફાઇલ કરીશું, પ્રદૂષિત કરીશું. ક્વેશ્ચન, હાઉ ડુ વી હાર્મ અવર સેલ્વ્સ આપણે આપણી જાતને કેવી રીતે નુકસાન પહોંચાડીશું? વેન વી હેટ અધર્સ ઓર ટેક આર્મ્સ અગેન્સ્ટ અધર્સ વી હાર્મ અવર સેલ્વ્સ જ્યારે આપણે બીજાને ધિક્કારીશું કાં તો બીજાની સામે હથિયારો ઉગામીશું ત્યારે આપણે આપણી જાતને જ નુકસાન કરીશું. હુ પોલ્યુટ ધ અર્થ આ પૃથ્વીને કોણ પ્રદૂષિત કરે છે? વી ઓલ હ્યુમન બીઇંગ્સ પોલ્યુટ ધ અર્થ આપણે માનવ જાત જ આ પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ. લાસ્ટ સ્ટાન્જા, અવર હેલ્સ ઓફ ફાયર હેલ્સ એટલે નર્ક અને ફાયર એટલે અગનજવાળા. જ્યારે બે દેશ સામસામે યુદ્ધ કરશે તો બોમ્બાર્ડિંગ થશે, ઘણું બધું જાનમાલનું નુકસાન થશે. તો આને શું કહેવાય? હેલ્સ ઓફ ફાયર. નર્ક જેવી પરિસ્થિતિ પેદા થશે. એન્ડ ડસ્ટ આઉટરેજ દરેક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડશે અને આના લીધે ઘણો બધો જુલમ થશે. આ જુલમ કોના ઉપર થશે? ધ ઇનોસન્સ ઓફ એર જે નિર્દોષ હવા છે, જે શુદ્ધ હવા છે, એના ઉપર આની ઘણી બધી અસર થવાની. દેટ ઇઝ એવરીવેર અવર ઓન અને આ શુદ્ધ હવા દરેક જગ્યાએ છે. રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ અને એટલા જ માટે પોએટ આપણને કહે છે કે આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ મનુષ્ય વિદેશી નથી અને કોઈ પણ દેશ અજાણ્યો નથી. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન, વોટ આઉટરેજ અવર ઇમોશન્સ આપણી લાગણીઓ જે છે એના ઉપર જુલમ કોણ કરશે? અવર ફિલિંગ ઓફ હેટ્રેડ આઉટરેજ અવર ઇમોશન આપણી જે ધિક્કારવાની લાગણી છે એના લીધે આપણી લાગણીઓ ઉપર જુલમ થશે. સ્ટુડન્ટ્સ, અહીંયા નો મેન આર ફોરેન પોએમ કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજના આ વિડીયોમાં તમે ઘણું બધું શીખ્યા હશો. આ વિડીયો તમારા માટે ઘણો બધો ઉપયોગી હશે. થેન્ક યુ.